જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ઇફકો કંડલા ભરતી 2026, જેમાં એપ્રેન્ટિસ માટે આઈટીઆઈ અને બીએસસી માટે સારી એવી તક છે. એપ્રેન્ટિસ ભરતી છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, આઈટીઆઈ પાસ અને બીએસસી પાસ માટે સારી એવી તક છે. તો ચાલો ડિટેલમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો એનું નોટિફિકેશન. ઇફકો કંડલા ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ કંડલા પ્લાન્ટમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ સત્ર 2026-27 માટે એપ્રેન્ટિસ જોઈએ છે. તો આઈટીઆઈ કયા કયા ટ્રેડ? તો ફિટર છે, મશીનિસ્ટ, વેલ્ડર છે, ઇલેક્ટ્રિશિયન છે, એમએમસીપી, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, રેફ્રિજરેશન એન્ડ એસી મિકેનિક, ડીઝલ મિકેનિક, ડ્રાફ્ટમેન મિકેનિક, આઈએમપીસી, સીપી, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપા. તો અલગ અલગ આઈટીઆઈ ટ્રેડ ઉપર ભરતી છે. અને બીએસસી ટ્રેડ માટે એટેન્ડન્ટ ઓપરેટર અને લેબ આસિસ્ટન્ટ માટે એપ્રેન્ટિસ જોઈએ છે. અરજી કરવાની જે અહીં તમે વિગતો જોઈ શકો છો, વિગતવાર નિયમો અને અરજી ફોર્મ વેબસાઇટ અહીં આપેલી છે. તો આ વેબસાઇટ પર તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને એના પછી તમે ફોર્મ ભરી શકશો. એમાં ઓનલાઈન જે છે ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન તમામ માહિતી સબમિટ કરવાની છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 1/6/2026 એટલે કે સોમવારના 12 વાગ્યા પહેલાં જે લિંક આપેલી છે એના પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ગેરલાયકાત ક્યારે? તો કે અધૂરી અરજી છે, બધી માર્કશીટ પ્રમાણપત્રો અપલોડ ન કરેલા હોય, જે ઉમેદવારો પહેલાંથી જ એપ્રેન્ટિસ કરેલી હોય, નિયમો અને શરતો કોઈ પણ વિચલન હોય, એમાં કંઈ ભંગ હોય તો એ ગેરલાયક ઠરવવામાં આવશે. ડેપ્યુટી જનરલ મેનેજર, ઇફકો કંડલા, કચ્છ. બરાબર. તો આ આજે ઇફકો માટેની સારી એવી એપ્રેન્ટિસ માટેની તક છે. મિત્રો, આ જે તક છે ઝડપી લો. આમાં એપ્રેન્ટિસ કરેલું છે, ભવિષ્યમાં તમને ઘણો ફાયદો થશે ચોક્કસ. કેમ કે એપ્રેન્ટિસ તમે કરશો તો તમને ઘણા ફાયદા થશે. કોઈ પણ જે છે સરકારી ભરતીમાં પણ એપ્રેન્ટિસના માર્ક્સ ગણાય છે. અને ઇફકોની ઘણી સારી એવી આ જે છે એપ્રેન્ટિસ તમે કરેલો હશે તો તમને તમારું વેલ્યુ વધી જશે અને સારું એવું જાણવા પણ તમને મળશે, નોલેજમાં પણ તમારે વધારો થશે. અહીં એનું ફૂલ નોટિફિકેશન આપેલું છે. તો અહીં તમે જોઈ શકો છો, ઇફકો ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ કંડલા યુનિટ. ઇફકો કંડલા યુનિટ ઇન્વાઇટ એપ્લિકેશન ફોર 1 year એપ્રેન્ટિસશીપ. બરાબર, એટલે કે 1 વર્ષ માટે એપ્રેન્ટિસ 2026-27 માટે બોલાવે છે. બીએસસી એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ માટે એમાં ક્વોલિફિકેશનમાં ફૂલ ટાઈમ બીએસસી ડિગ્રી ફ્રોમ એ યુજીસી રેકોગ્નાઇઝેશન. બરાબર, જેમાં વિથ કેમિસ્ટ્રી એઝ મેઇન સબ્જેક્ટ એન્ડ ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ એઝ સેકન્ડરી સબ્જેક્ટ. એના પછી બીએસસી પીસીબી લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ. તો ફૂલ ટાઈમ બીએસસી ડિગ્રી ફ્રોમ એ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી યુજીસી. એમાં જે છે કેમિસ્ટ્રી એઝ મેઇન સબ્જેક્ટ અને ફિઝિક્સ અને બાયોલોજી સેકન્ડરી સબ્જેક્ટમાં. એમાં યર ઓર પાસિંગ યર પર્સન્ટેજ. તો પાછળ બીએસસી એક્ઝામિનેશન ઇન ઓર આફ્ટર 2021-20 મિનિમમ 55% તમારે માર્ક્સ હોવા જોઈએ અને 2021 પછીના જે છે એ આમાં એપ્લાય કરી શકશે. એના પછી આઈટીઆઈ માટે અહીં તમે જોઈ શકો છો, આઈટીઆઈ ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ડ્રાફ્ટમેન મિકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, રેફ્રિજરેશન, એસી મિકેનિક, મશીનિસ્ટ, કોપા. પછી આઈટીઆઈ ઇન મિકેનિકલ મેન્ટેનન્સ કેમિકલ પ્લાન્ટ માટે, આઈટીઆઈ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ માટે, આઈટીઆઈ ઇન ઇલેક્ટ્રોનિક મિકેનિક્સ, આઈટીઆઈ ઇન ડીઝલ મિકેનિક. એસએસસી પ્લસ આઈટીઆઈ કોર્સ ઇન રિસ્પેક્ટિવ ટ્રેડ ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. એટલે કે તમારે 10 પાસ પછી આઈટીઆઈનો કોર્સ હોવો જોઈએ. આઈટીઆઈ પાસ હોવું જોઈએ. બરાબર, જેમાં આફ્ટર 2021-20 એટલે કે 60% હોવા જોઈએ અને 2021 પછીનું. બરાબર, તો એ લોકો એમાં ફોર્મ ભરી શકશે. 5% રિલેક્શન ઇન માર્ક્સ વિલ બી ગિવન ટુ એસસી એસટી કેટેગરી કેન્ડિડેટ. અહીં તમે જોઈ શકો છો, મિનિમમ એજ 1/4/2026ની સ્થિતિએ 18 વર્ષ હોવા જોઈએ અને મેક્સિમમ છે 1/4/2026માં 27 વર્ષ હોવા જોઈએ. એ લોકો આમાં એપ્લાય કરી શકશે ઉંમર. અને 5 વર્ષ રિલેક્શન આપવામાં આવશે એસસી એસટી માટે અને 3 વર્ષ છે ઓબીસી માટે. અહીં જનરલ ઇન્ફોર્મેશન આપેલી છે, ઇન્સ્ટ્રક્શન આપેલી છે. તો ઓનલાઈન એપ્લિકેશન વિચ આર ડ્યુલી ફિલ્ડ એટ અવર વેબસાઇટ. આ વેબસાઇટ આપેલી છે, એ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે.
કેન્ડિડેટ પ્રેઝન્ટ અંડર ગોઈંગ or who have already complete apprenticeship elsewhere shall not be eligible. જેમણે એપ્રેન્ટિસ કરેલી છે તો એ લોકો આમાં એપ્લાય નહીં કરે, બરાબર. કેન્ડિડેટ સિકિંગ રિઝર્વેશન અંડર, જે રિઝર્વેશન અનામત માટે જે SC/ST કેટેગરી આર રિક્વાયર્ડ ટુ બ્રિંગ SC/ST નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, બરાબર. તો એમને એ લોકોને જે ડોક્યુમેન્ટ જરૂરી છે મતલબ કે તમારે અપલોડ કરવાના રહેશે. અપલોડિંગ ઓફ એવરી માર્કશીટ, એટલે બધી તમારી માર્કશીટો અપલોડ કરવાની રહેશે, ઓલ સેમિસ્ટર એન્યુઅલ, બરાબર. જેટલી પણ તમારી પાસે માર્કશીટો છે એ બધી, અને સર્ટિફિકેટ જે પ્રમાણે કેટેગરી પ્રમાણે જે લાગુ પડતા હોય, બરાબર. જો તમે સર્ટિફિકેટ નહીં અપલોડ કરો તો તમારે રિજેક્ટ થશે, બરાબર. ઇફ એટ એની સ્ટેજ ઓફ ધ સિલેક્શન પ્રોસેસ ઇન્ક્લુડિંગ જોઈનિંગ any of the documents such marksheet certificate caste certificate or application found incorrect, જો તમે આ ડોક્યુમેન્ટ મતલબ કે જે પ્રોસેસમાં તમે માર્કશીટ કે સર્ટિફિકેટ કે કાસ્ટ સર્ટિફિકેટ કંઈ ખોટો છે તો તમારું એ રદ થશે, બરાબર. એના પછી વાત કરીશું ડિટેલ ઓફ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ વિલ બી ઇન્ફોર્મ સેપરેટરી થ્રુ SMS, એટલે કે તમારે ટેસ્ટ લેવામાં આવશે. અહીં એંગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસ સેલ બી થ્રુ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ અને મેડિકલ ફિટનેસ ટેસ્ટ, એટલે તમારે આ જે તમે ફોર્મ ભરશો એના પછી તમારા ટેસ્ટ લેવામાં આવશે કોમ્પ્યુટર બેઝ, અને પછી મેડિકલ ફિટનેસ જે છે ટેસ્ટ રાખવામાં આવશે. એમાંથી તમે પાસ થશો એટલે તમારું સિલેક્શન થશે. અને જે કોમ્પ્યુટર ટેસ્ટ હશે એ માટે તમને મેસેજ કરવામાં આવશે, એટલે જે તમારો મોબાઈલ નંબર, બરાબર, જે છે એ સાચો રાખજો એટલે તમને માહિતી મળે. સ્ટાઇપન્ડ જે તમને મળવાપાત્ર હશે 10-12 હજાર, અથવા તો જે પ્રમાણે એના નિયમો છે એ પ્રમાણે તમને મળશે, બરાબર. ઇફકો રિઝર્વ ઓલ રાઇટ ટુ રીશિડ્યુલ ઓર કેન્સલ અબોવ ધ ઇવેન્ટ એની ટાઈમ વિધાઉટ એની નોટિસ, ગમે ત્યારે પરથી રદ પણ કરી શકે ઇફકો, બરાબર. It is mandatory for all candidate apply apprenticeship to generate their apprenticeship registration number from the NPS, એટલે કે તમારે પહેલાં આ ફોર્મ ભરતા પહેલાં તમારે એપ્રેન્ટિસશીપ પોર્ટલ ઉપર જઈને NAPS પોર્ટલ ઉપર જઈને તમારે એમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, ને પછી એ રજિસ્ટ્રેશન નંબર તમારે જે ફોર્મ ભરશો એમાં જે એન્ટર કરવાનું રહેશે. ઇફકો વિલ નોટ હેવ એની obligation for employment of apprentice after completion of apprenticeship training and shall be automatically stand relieved, એટલે કે ઇફકો તમને એવું નથી કહેતો કે તમે એપ્રેન્ટિસ કર્યા પછી તમને ડાયરેક્ટ અહીં અમારી કાયમી એમ્પ્લોયમેન્ટમાં લઈ લેશે, બરાબર. એટલે કોઈ એવું નથી કે એપ્રેન્ટિસ કર્યા પછી તમને ગમે ત્યારે લઈ શકે. બીજી સૂચનાઓ આપેલી છે કે ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ફિલિંગ ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે ભરવાનું છે, તો કેન્ડિડેટ જે વેબસાઇટ આપેલી છે, ફરીથી તમને કહું છું કે આ વેબસાઇટ ઉપર જઈને તમારે લોગિન કરવાનું છે. લોગિન એના પહેલાં રજિસ્ટ્રેશન કરશો, રજિસ્ટ્રેશન પછી તમે લોગિન કરવાનું રહેશે. કેન્ડિડેટ સેલ અપલોડ રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો તમારે જરૂર પડશે. નેમ ઓફ ટ્રેડ ડિસિપ્લિન સેલ બી સિલેક્ટેડ કરેક્ટ, જે તમારો ટ્રેડ છે જે પણ એ સાચો લખવાનો રહેશે. કેન્ડિડેટ સેલ ફર્નિશ હિઝ ફૂલ નેમ, ડેટ ઓફ બર્થ, ફાધર નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પોસ્ટલ એડ્રેસ વિશ, બરાબર, જે છે એ કમ્પ્લીટ લખવાનું રહેશે. કેન્ડિડેટ સેલ બી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન લાઇક પર્સન્ટેજ યર ઓફ પાસિંગ, બરાબર, એ સાચું લખવાનું તમારા પર્સન્ટેજ અને તમે પાસિંગ યર. પછી અપલોડ લેટેસ્ટ SC/ST OBC નોન ક્રિમિલિયર જે પણ લાગુ પડતું હોય, આધાર કાર્ડ, પાન કાર્ડ, બરાબર. અને અપલોડ ઓલ સેમિસ્ટર માર્કશીટ અલોંગ વિથ ક્વોલિફિકેશન સર્ટિફિકેટ, તો આ તમારે અપલોડ કરવાનું રહેશે. અપલોડ દર્શાવેલ માર્કશીટ શરૂ કરતાં પહેલાં તમારે બધી માર્કશીટો અને પ્રમાણપત્ર તૈયાર રાખવા, ખાતરી કરો દસ્તાવેજ સ્પષ્ટ અને વાંચી શકાય છે. પછી જે તમારે ફોટો અપલોડ કરવામાં JPG જ હોવું જોઈએ, બરાબર, અને સહી પણ JPGમાં જ હોવું જોઈએ. એનું કદ 1 MBનું હોવું જોઈએ. દસ્તાવેજ અપલોડ નિયમો તમારે આધાર, પાન, માર્કશીટ, પ્રમાણપત્રો PDF માત્ર, બરાબર, PDF કરીને અપલોડ કરવાનું રહેશે. 2 MBનું હોવું જોઈએ. ખોટી ફાઇલો અપલોડ કરવાથી રિજેક્ટ થશે, બરાબર. તો મિત્રો આ ITI અને BSc માટે સારી એવી તક છે એપ્રેન્ટિસ કરવા માટેની ઇફકોમાં. તો આ જો જેમને લાગુ પડતું હોય એ લોકો આમાં ફોર્મ ભરી દેજો, અને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ આની જાણ થાય. આભાર.